ચાલો સર, પ્લાસ્ટર વર્કમાં યશભાઈ નો તરત જ ક્વેશ્ચન આવી ગયો. હજી રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું નથી કે યશભાઈ નો પ્રશ્ન આવી ગયો. ચાલો યશભાઈ, આપણે તમારા પ્રશ્નને માન સન્માન આપીને જોઈ લઈએ. ચાલો, શું છે પ્લાસ્ટર વર્કમાં હોઈએ અને બે કોટ એપ્લાય કરવાના હોય તો ફર્સ્ટ કોટ એપ્લાય કર્યા પછી કેટલા ટાઈમ પછી સેકન્ડ કોટ એપ્લાય કરવાનો હોય? વિધિન 2 થી 3 ડેઝ પછી સેકન્ડ કોટ એપ્લાય કરતા હોય. યસ, 2 થી 3 ડેઝ પછી જનરલી ઇન કેસ તમારું કરતા હોય સેકન્ડ કોટ એપ્લાય કરતા હોય. સર, લેવલ કેમનું ટ્રાન્સફર કરવાનું આવે ફર્સ્ટ ફ્લોર થી સેકન્ડ ફ્લોરમાં? મતભાઈ, આવશે સર્વેમાં આવે લેવલ. ઓકે, ચાલો. આજે મારે તમને એક ક્વેશ્ચન પૂછવાનો છે. તેની ઉપરનો ઓલરેડી જીપીએસસી માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. પ્લાસ્ટરમાં મોટરમાં એડમિક્સર કે કોઈ કેમિકલ એડ થયેલું હોય છે? મારા ખ્યાલથી તો મેં હજી સુધી કોઈ જોયેલું નથી. કદાચ કોઈક નાખે તો કોઈક જગ્યાએ વોટરપ્રૂફિંગ મટીરિયલ નાખે. બરોબર ને કુલદીપ? આની સિવાય બીજું કોઈ જોયું નથી. સર, આટલું બધું ડીપમાં કરશું તો પૂરું થઈ જશે એમ? મારા ભાઈ, બિલ્ડિંગ મટીરિયલ પૂરું થઈ ગયું છે. બિલ્ડિંગ મટીરિયલ પૂરું થઈ ગયું છે. નો ખ્યાલ હોય તો એસબીઆર નાખતા હોય છે. એસબીઆર છે મેઇનલી એ તમારું શું છે? વોટરપ્રૂફિંગ મટીરિયલ જ છે ને. રેક્રોન ફાઈબર એ નાખે પ્લાસ્ટરમાં? હા, નાખે. ચાલો, એક તમને ડિફરન્સ પૂછી લઉં. વોટ ઇઝ ધ ડિફરન્સ between harsh concrete, lean concrete and rich concrete? ચલો તો ખબર છે કોઈને કે હાર્શ કોન્ક્રીટ એટલે શું, લીન કોન્ક્રીટ એટલે શું, રીચ કોન્ક્રીટ એટલે શું? નામ તમે સાંભળેલું છે ને? ઓલરેડી જીપીએસસી માં આની ઉપરનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. બોલો તો. પાર્થ પટેલ નું છે કોલમમાં લોડ ટ્રાન્સફર થતો વધુ આવે કે આખા કોલમમાં બધો લોડ નહીં લાગતો હોય તો કવર ઓછું કરી શકાય? ના મારો ભાઈ, જે સ્ટાન્ડર્ડ પ્રોવિઝન આપેલું એટલો તો પ્રોવાઈડ કરવો જ પડે. રીચ કોન્ક્રીટમાં સિમેન્ટ કન્ટેન્ટ વધારે હોય એ તો મને ખબર. હાર્શ કોન્ક્રીટમાં શું હોય? ચાલો પેલા આપણે વાત કરીએ હાર્શ કોન્ક્રીટ. હાર્શ કોન્ક્રીટ એટલે એવું કોન્ક્રીટ કે જેમાં પ્લાસ્ટિસિટી તમારી કેવી હોય? ઓછી હોય. પ્લાસ્ટિસિટી કેવી હોય? ઓછી હોય. એવા ટાઈપના કોન્ક્રીટને કોના તરીકે ઓળખવામાં આવે છે? હાર્શ કોન્ક્રીટ તરીકે ઓળખવામાં આવે છે. આ ટાઈપના કોન્ક્રીટમાં તમારું શું હોય છે કે જે વોટર કન્ટેન્ટ હોય તે કેવું રાખતા હોય છે? લો રાખે. મોટે ભાગે હાર્શ કોન્ક્રીટ હોય એને સ્ટીફ પતન હોય, એકદમ સ્ટીફ હોય. સેપરેશન અને સેગ્રીગેશન થવાના ચાન્સીસ હોય. સેગ્રીગેશન ના ચાન્સીસ કેવા હોય? વધુ હોય. એક્ઝેક્ટલી. હનીકોમ્બિંગ થવાના પણ ચાન્સીસ વધારે હોય. હાર્શ કોન્ક્રીટમાં કેવું હોય? હનીકોમ્બિંગ થવાના પણ ચાન્સીસ હોય. કેમ? કારણ કે આની પ્લાસ્ટિસિટી કેવી હોય? એકદમ ઓછી હોય. આ ટાઈપના કોન્ક્રીટમાં ડિફિકલ્ટ ટુ પ્લેસ. એક્ઝેક્ટલી. આ કોન્ક્રીટ કેવું હોય છે? તમારું ડિફિકલ્ટ ટુ પ્લેસ, એટલે કે ઇઝીલી તમે કોઈ જગ્યાએ પ્લેસ કરી શકો નહીં. બરોબર. આમાં તમે સરફેસ ઉપર ટ્રોવેલિંગ કરો તો પણ સ્મૂથનેસ નો આવે.
એક્ઝેક્ટલી કોના કારણે આવે? તો પુઅર મિક્સિંગ ના કારણે આવે, કે જે તમે કેવું કરો છો કે જે મિક્સિંગ કરો છો એ પ્રોપર અમાઉન્ટમાં ન કરેલું હોય, કે જે તમારું મિક્સિંગ કરો છો મટીરિયલનું મિક્સિંગ પ્રપોર્શન કયો પ્રોપર ન હોય ત્યારે તમને આવું જોવા મળે. હવે તમારું હાર્શ કોન્ક્રીટ હોય તો એમાંથી સારું કોન્ક્રીટ કઈ રીતના બનાવાય? હાર્શ કોન્ક્રીટ માંથી સારું કોન્ક્રીટ કઈ રીતના બનાવાય? એક્ઝેક્ટલી પીસીસી માં આને યુઝ કરી શકો. તો ફ્લાય એશ કરીને ફ્લાય એશ એડ કરો તો પણ થાય. ફાઇન એગ્રીગેટ અત્યારે એડ કરો તો પણ બને. એટલે કે બહુ ઓછા પ્રમાણમાં ફાઇન એગ્રીગેટ હોય તો તમારો હાર્શ કોન્ક્રીટ બને. અને સિમેન્ટ કન્ટેન્ટ એડ કરવાનું એક્ઝેક્ટલી. આ બધી વસ્તુ તમે એડ અપ કરો બરોબર, તો તમારું કોન્ક્રીટ કેવું બને? હાર્શ કોન્ક્રીટ માંથી સારું કોન્ક્રીટ બને. ક્લિયર? તો હાર્શ કોન્ક્રીટમાં બધાને ક્લિયર થઈ ગયું. હવે એની પછીનું ક્વેશ્ચન છે લીન કોન્ક્રીટ. ઓલરેડી જીપીએસસી માં તો ઘણી વખત પૂછાઈ ગયું, અને જે લોકોને આરએનબી માં હોય એમને પૂછવાના ચાન્સીસ તો વધારે છે. ડીએલસીસી કરીને નામ સાંભળેલું હશે. નામ સાંભળેલું? ડ્રાય લીન સિમેન્ટ કોન્ક્રીટ. બોલો તો આ કોન્ક્રીટમાં શું હોય? CO2 સાથે રિએક્શન કરીને મને સુદીપભાઈ હું આજ કઈ ફૂકી ફૂકીને આવ્યો કે હું? CO2 સાથે રિએક્શન કરીને થોડું ડ્રાય લીન કોન્ક્રીટ બને. મોર વર્કેબલ, મોર ફ્લોએબલ, મોર ના ના યાર, ફેકમ ફેક કરી દો. લીન કોન્ક્રીટ કોને કહેવાય? લોઅર ગ્રેડ નું જે તમારું કોન્ક્રીટ હોય, સાંભળજો કેવા ગ્રેડ નું? લોઅર ગ્રેડ ઓફ કોન્ક્રીટ હોય બરોબર, એને જ લીન કોન્ક્રીટ કહેવાય. આ કોન્ક્રીટમાં તમારો સિમેન્ટ કન્ટેન્ટ કેવો હોય? ઓછો હોય. લોઅર સિમેન્ટ કન્ટેન્ટ, બરોબર ને? એક્ઝેક્ટલી વોટર સિમેન્ટ રેશિયો હાઈ હોય. સિમેન્ટ નું પ્રમાણ બહુ જ ઓછું હોય ત્યારે તમારું આ કોન્ક્રીટ બને. મોટે ભાગે M5, M7.5, M10 આ બધા કોન્ક્રીટ કોની અંદરમાં આવે? લીન કોન્ક્રીટમાં આવે. લીન કોન્ક્રીટ મેઇનલી યુઝ કઈ જગ્યાએ થાય કયો તો? આ ટાઈપનું કોન્ક્રીટ છે યુઝ કઈ જગ્યાએ થાય? એક્ઝેક્ટલી, એક તો બધાને ખબર છે. કઈ જગ્યાએ યુઝ થાય? પીસીસી માં યુઝ થાય. હા કે ના? આની સિવાય બીજું? પેવમેન્ટ કન્સ્ટ્રક્શનમાં હતા, એટલે કે રોડ નું જયારે તમારું બાંધકામ થતું હોય ત્યારે તમને ખબર હોય તો એક તમારું કયું બેઝ કોર્સ તરીકે યાદ છે? બેઝ કોર્સ તરીકે ડીએલસીસી નું લેયર કરતા હોય. એક્ઝેક્ટલી સર, પચરાશ અને લીન બંને હોય તો કયું યુઝ થાય? એટલે પચરાશ હાર્શ કોન્ક્રીટ અને લીન કોન્ક્રીટ બંને હોય તો કયું યુઝ થાય? એલા યુઝ નો થાય, આ બંને ખરાબ જ છે. લીન કોન્ક્રીટ તમારું હાર્શે હોઈ શકે. સમજો, લીન કોન્ક્રીટ એટલે સિમ્પલ ભાષામાં લોઅર ગ્રેડ ઓફ કોન્ક્રીટ, કે જેમાં સિમેન્ટ કન્ટેન્ટ કેવો હોય? લો હોય. વોટર સિમેન્ટ રેશિયો કેવો હોય? હાઈ હોય. બરોબર, આ જનરલી તમારું પીસીસી છે, પેવમેન્ટ કન્સ્ટ્રક્શનમાં બેઝ કોર્સ તરીકે પ્રોવાઈડ કરવામાં આપણે આનો યુઝ કરીએ છીએ. આપણા જોડે બે જ ઓપ્શન છે તો નહીં કરવાનું, બે માંથી એક નહીં કરવાનું. સર, 2 ફૂટિંગ વચ્ચેની જગ્યા પડી હોય અને કમ્બાઈન કરવું છે તો લિફ્ટના રાફ્ટ માટે શું આ યુઝ થઈ શકે? ના મારો ભાઈ, એવું ન હોય. લિફ્ટના રાફ્ટ માટે કઈ આ થોડું કઈ એવું છે 2 ફૂટિંગ ની વચ્ચે જગ્યા છે એનેથી ફિલઅપ કરી દો તો તમારું રાફ્ટ ફાઉન્ડેશન થઈ જાય. એટલે તમારું સ્પેશિયલ ડિઝાઇન કન્સિડરેશનમાં લેવું પડે.
આજે કેટલું ચાલ્યું? તો હજી ઉમેશભાઈ શરૂ જ કર્યું છે. ક્લિયર? આની સિવાય લીન કોન્ક્રીટ એવર બ્લોક ના ફિટિંગ થાય એની નીચે અત્યંત તમારો આ પ્રોવાઈડ કરે. ફાઉન્ડેશન માં યુઝ કરે સર? નો કરે મરભાઈ, બહુ ઓછા ચાન્સ છે આમાં કરે. આ મેઇનલી તમારે યુઝ થાય ખબર આ કોન્ક્રીટ નો, જો કદાચ કરવો હોય તો, કે તમારું એકેવેશન છે. સાંભળજો, હાલો ઇન્ટરવ્યુ નો જ ક્વેશ્ચન છે કે ભાઈ એસ્કેવેશન છે. સાંભળજો, 3 મીટરની જગ્યાએ 3.5 મીટર ખોદાઈ ગયું, તો શું બેક ફિલિંગ કરશો? બોલો તો. હા કે ના? તો ફરીથી તમે બેક ફિલિંગ કરો, એ તમારું પ્રોપર વસ્તુ નથી. ચોખ્ખી ના પાડવાની. કેમ? કારણ કે તમારું ઓવર એસ્કેવેશન થઈ ગયું, 3 મીટરની જગ્યાએ 3.5 મીટર થઈ ગયું છે. તો જે તમારું અડધો મીટર વધારે એસ્કેવેશન થઈ ગયું છે, તો એને તમે ફરીથી સોઇલ ફિલિંગ કરીને નો ચાલે. તો એવી જગ્યાએ તમે શું કરી શકો છો, તો કાં તો તમારે રબલ સોલિંગ કરવું પડે. ડબલ સોલિંગ એટલે હું, લાર્જ એગ્રીગેટ્સ હોય એ તમારે નાખવાના, મોટા મોટા પથ્થર જેવું, અને તમારે સોઇલ ને કોમ્પેક્ટ કરવાની. અથવા તો બીજું શું આવે એક્ઝેક્ટલી, કે બીજું તમે લીન કોન્ક્રીટ ને યુઝ કરી શકો ઓવર એસ્કેવેટેડ પોર્શનમાં. ક્લિયર? તમે ફરી બેક ફિલ કરો તો એનું ગમે એટલું કોમ્પેક્શન કરો તો પેલા જે ઓરિજિનલ હતી એવી તો તમારી બને જ નહીં. એટલે આવી વસ્તુ આપણે અલાઉ કરતા નથી. ઓલરેડી જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ચાલો તો મારો ક્વેશ્ચન એવો છે, પીસીસી નો મિનિમમ ગ્રેડ કેટલો હોય? ચાલો, પીસીસી નો મિનિમમ ગ્રેડ કેટલો હોય? અમે કઈ ખોટું લખ્યું એમ? બોલ્યો તો હા કે ના? એક્ઝેક્ટલી. તમે કયો તો ખરા સાહેબ, કઈ એક્સપોઝર કન્ડિશન માટે? બરાબર, ડાયરેક્ટલી તમે આન્સર આપવા માંડ્યા M10 M15 એવું ન હોય. એક્સપોઝર કન્ડિશન પ્રમાણે જોવું પડે. માઇલ્ડ કન્ડિશન માટે મિનિમમ ગ્રેડ ઓફ પીસીસી સજેસ્ટ કરેલું નથી. બરાબર ને? મોડરેટ કન્ડિશન હોય તો પછી તમારું આવી શકે છે. ક્લિયર? હવે એની પછી એક કોન્ક્રીટ નો ટાઈપ રહ્યો રીચ કોન્ક્રીટ. બોલો તો કેવું કેવું કોન્ક્રીટ હોય? પૈસા વાળું કોન્ક્રીટ હોય કે નહીં? લા ના લા, પૈસા વાળું નહીં. જે કોન્ક્રીટમાં કેવું હોય, હાઈ સિમેન્ટ કન્ટેન્ટ હોય. સાંભળજો, કેવું હોય? હાઈ સિમેન્ટ કન્ટેન્ટ હોય, હાઈ વર્કેબિલિટી હોય. બરોબર ને? અને હાઈ ડ્યુરેબિલિટી પ્રોવાઈડ કરતું હોય. એવા કોન્ક્રીટને કોના તરીકે ઓળખવામાં આવે છે? રીચ કોન્ક્રીટ તરીકે ઓળખવામાં આવે છે. તો બોલો, આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થઈ ગયો બધાને? હવે જીપીએસસી માં અથવા તો કોઈ પણ જગ્યાએ તમને ક્વેશ્ચન પૂછે કે હાર્શ કોન્ક્રીટ એટલે શું, લીન કોન્ક્રીટ એટલે શું, રીચ કોન્ક્રીટ એટલે, સર ફાઇન એગ્રીગેટ યુઝ કરીએ તો હાર્શ કોન્ક્રીટ બને ને? હા, પણ ફાઇન એગ્રીગેટ નું પ્રપોર્શન હાર્શ કોન્ક્રીટમાં કેવું હોય યશભાઈ? ઓછું હોય. હાર્શ કોન્ક્રીટમાં તમારું ફાઇન એગ્રીગેટ નું જે પ્રપોર્શન હોય ને એ કેવું હોય? ઓછું હોય. રીચ કોન્ક્રીટ કયા યુઝ કરશું આપણે? પૂછે
જબરદસ્ત ક્વેશ્ચન પૂછ્યો છે. બોલો, રીચ કોન્ક્રીટ નો યુઝ કઈ જગ્યાએ કરશું? આ તો કઈક પૂછવાની વસ્તુ હતી ક્યાં? બરોબર ને? બધી જગ્યાએ આપણે રીચ કોન્ક્રીટ જ યુઝ કરીએ. ચાલો, ત્યાંથી આપણે આગળ વાત કરીએ. તો મારે તમને એક સર જ્યાં દેખો ત્યાં અત્ર સર્વત્ર, હા સમજી ગયો, અહીંયા આવી જાવ. હવે મારે તમને 3 ટાઈપ કરાવવાના છે. આની ઉપરના ક્વેશ્ચન ઘણી વખત ઇન્ટરવ્યુમાં પૂછી શકે. થોડુંક આપણે ડિટેલમાં જોશું. બરોબર, જે લોકોને આરએનબી માં ઇન્ટરવ્યુમાં છે એને પૂછાવાના ક્વેશ્ચન ઘણા ઘણા છે, અથવા તો જેમણે સાઇટ ઉપર કામ કરેલું છે એમને આ ક્વેશ્ચન પૂછાવાના છે. ચાન્સીસ છે, બરોબર ને? અને પૂછાઈ શકે છે. ચાલો તો. કયું? રેડ બ્રિક લખેલું છે, ફ્લાય એશ બ્રિક લખેલું છે, અને બીજું કયું લખેલું છે? ડબલ એએસસી બ્લોક લખેલું છે. ઇરિગેશન વાળાને પૂછી શકે અમાર ભાઈ. કેમ ભાઈ, ઇરિગેશન વાળા બ્રિક મેશનરી નું કામ ન કરે? હે? રેડ બ્રિક, ફ્લાય એશ બ્રિક અને ડબલ એએસસી બ્લોક. હા તો જો, ગજબ ગજબ ભાઈ ઇન્ટરવ્યુમાં ભેગા થયા હો. ચાલો, ચાલો, રેડ બ્રિક કેમાંથી બને? ક્લે માંથી. હા કે ના? પેલા તમે મને કયો તો ખરા, કઈ બ્રિક હારી કઈ બ્રિક ખરાબ? સૌથી હારા મારું કયું? સલીમ વાળા, એ તો પ્રિલિમ માટે હતું. સૌથી હારા મારું કયું? સર હવે ઇન્ટરવ્યુ માટે ડીવી આવી ગયું છે, અને હવે વાર નહીં લાગે તો આ 2 અવર લેક્ચર લેવાનું ચાલુ કરો ને. એટલે મારા ભાઈ હજી હાલવા તો દે. ક્લે માંથી. બરોબર, અમુક ક્વેશ્ચન ટ્રાન્સક્રિપ્ટમાં એવા પૂછે છે કે જેમાં કઈ મગજ કામ ના કરે, તો એની માટે તો પાર્થ ગ્રુપ બનાવેલું છે. એમાં મુઈ ફ્લાય એશ બ્રિક કેમાંથી બને? તો સિમેન્ટ પ્લસ ફ્લાય એશ પ્લસ સેન્ડ. બરોબર ને? આ 3 નું તમારું મિક્સચર હોય. અને ત્રીજું કયું આવે? ડબલ એએસસી બ્લોક. તો ડબલ એએસસી બ્લોકમાં શું આવે? સિમેન્ટ આવે, પ્લસ એર એન્ટ્રિંગ એજન્ટ આવે, પ્લસ બીજું આવે ફાઇન એગ્રીગેટ. ફાઇન એગ્રીગેટ તરીકે સેન્ડ. બરોબર ને અજય? ખોટું હોય તો કેજે. હાલમાં ડબલ એસી બ્લેક કેમ વધારે યુઝ થાય, બધી જ વસ્તુ આવશે. કયું ગ્રુપ? તો તમારું ભાઈ ઓફિશિયલ ગ્રુપ જે બનેલું છે એ કઈ આમનામ માટે થોડું છે, એમાં ક્વેશ્ચન આન્સરિંગ કરવાનું છે. એ સેટ વાળા ગ્રુપમાં જો આખો દિવસ ધડાધડી જ બોલતી હોય. બીજું વાત કરીએ, ડેન્સિટી ની વાત કરીએ. ચાલો તો, ડેન્સિટી કોની સૌથી વધારે હશે? ડેન્સિટી શેની સૌથી વધારે હશે? એક્ઝેક્ટલી. તમે રેડ બ્રિક કયો કે ફ્લાય એશ બ્રિક કયો, બંનેની ઇક્વલ જેવી જ હશે. 1600 થી લઈને 1800 કેજી પર મીટર ક્યુબ સુધીમાં આવે. આની એટલી જ આવે, 1700 થી લઈને 1800 કેજી પર મીટર ક્યુબ. પરંતુ જયારે તમને લાઇટ ઇન વેઇટ કે, તો તમારું કયું આવશે 500 થી લઈને 1000 કેજી પર મીટર ક્યુબ. એટલા માટે ખબર પડી કે હું કામ લાઇટ ઇન વેઇટ કે.
ડબલ એસી બ્લોક કે પેલા ડબલ એસી બ્લોક નું ફૂલ ફોર્મ ખબર હે કોઈને? નકર ઈ જ નહીં ખબર હોય. ઓટોક્લેવ એરિએટેડ કોન્ક્રીટ બ્લોક, બરોબર ને? તો યાદ રાખજો, આ બધી વસ્તુ કહું છું એ બધી ટ્રાન્સક્રિપ્ટમાં આપેલી હોય, બરોબર? તો પૂછે તને ક્વેશ્ચન લાસ્ટમાં, માઇક ઓન કરાવીને પૂછે 143 જણમાંથી કોઈ ભાગ ન જોઈએ. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ની વાત કરીએ, ચાલો. છે અથવા તો સૌથી ઓછી કોની હશે? એક્ઝેક્ટલી સૌથી ઓછી કોની હોય? એ હોય આની કેટલી હોય? હાલો તો બ્રિક ની બોલો. બ્રિક ની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોય? બ્રિક ની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોય? મિનિમમ 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર, બરોબર ને? આની કરતા તો ઓછી હોવી જ ન જોઈએ. ઘણી વખત 35 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. આમાંથી જે લોકો ગવર્મેન્ટમાં કામ કરતા હશે તો એમના જે બ્રિક મેશનરીનું ડિસ્ક્રિપ્શન હશે એમાં આ વસ્તુ લખેલું જ હશે. પ્લસ ગ્રેડ ઓફ કોન્ક્રીટ ઉપર પણ પાછી અલગ અલગ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આવે, બરોબર? તો તમને જયારે પૂછવામાં આવે કે કોઈ પણ કોન્ક્રીટની બ્રિકની છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હશે, તો તમારે કહેવાનું કે સાહેબ બ્રિકની મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર હોય છે, બરોબર? આ તમારી વેરી થતી જાય છે કોના આધારે? કે એના ગ્રેડ ઓફ બ્રિકના આધારે. ક્લિયર ને? તો આવી રીતના તમારે આન્સર આપવાનો છે. હવે તમને આનું પૂછું તો આની તમારી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તમારું 3.5 થી લઈને 7.5 ન્યૂટન પર mm સ્ક્વેર સુધીની વેરી થાય. સૌથી ઓછી કહે તો સૌથી ઓછી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કોની હોય? આની હોય. તો તમે જ મને કહો તો આ બ્રિકને તમારું લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં યુઝ કરાય? નો યુઝ ઇન લોડ બેરિંગ સ્ટ્રક્ચર, બરોબર ને? તો કઈ જગ્યાએ આ બ્રિક અને ડબલ એસી બ્લોક ને યુઝ કરાય? બોલો તો. ડબલ એસી બ્લોક ને કઈ જગ્યાએ યુઝ કરાય? ફ્રેમ સ્ટ્રક્ચરમાં. ક્લિયર ને? હવે આપણે વાત કરીએ કોની વાત કરીએ? વોટર એબ્ઝોર્પ્શન ની વાત કરીએ. ચલો તો સૌથી વધારે વોટર એબ્ઝોર્પ્શન કોનો હશે? ચાલો તો સૌથી વધારે વોટર એબ્ઝોર્પ્શન એક્ઝેક્ટલી લેસ ધેન 20%. આનો અરાઉન્ડ 10% આજુબાજુ હોય અને આનો તો બહુ જ ઓછો હોય, બરાબર ને? વોટર એબ્ઝોર્પ્શન બહુ જ ઓછો હોય. ચાલો એની પછી આપણે વાત કરીએ થર્મલ કન્ડક્ટિવિટીની. થર્મલ કન્ડક્ટિવિટી ને ગુજરાતીમાં મને કોઈ કહે છે? કોઈને સમજાવવું હોય તો કઈ રીતના કહીએ કે થર્મલ કન્ડક્ટિવિટી? કોઈ મને સમજાવી શકે કે થર્મલ કન્ડક્ટિવિટી એટલે? વિદ્યુત વાહકતા. એટલે ભાઈ વિદ્યુત વાહકતા એમ ન હોય. ઈસમાં વાહકતા આવે એમાં વિદ્યુત આવી ગયું. ગરમી વાહકતા. વાહ મારો વાહ, ગરમી વાહ. એટલે ભાઈ તમારી હીટ છે કેટલી જલ્દી ટ્રાન્સફર થાય એને એવી રીતના બોલાય. આવા આવા વર્ડ યુઝ કરશો ને ઓલા પકડી પકડીને ધોઈ નાખશે વિદ્યુત વાહકતા વાળા. થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે તમારું હીટ ટ્રાન્સફર કરવાની કેપેસિટી. એક્ઝેક્ટલી દર્શિકા બેન. તો બ્રિકમાં કેવી હોય? ચાલો તો કોની થર્મલ કન્ડક્ટિવિટી સૌથી વધારે હોય? થર્મલ કન્ડક્ટિવિટી સૌથી વધારે કોની હોય?
હું યાર ડબલ એસી બ્લોક રેડ બ્રિક ની હોય સૌથી હાયર, આ ફ્લાય એશ બ્રિક ની લેસ ધેન રેડ બ્રિક, અને આની સૌથી લોએસ્ટ હોય. ત્રણેયની કમ્પેરિઝનમાં સૌથી ઓછી કોની હોય? આની હોય. એટલે આમાં તમારું હીટની મુવમેન્ટ જલ્દી ન થાય, એટલા માટે જે જગ્યાએ તમારે થર્મલ ઇન્સ્યુલેશન જોતું હોય, સાંભળજો હું જોતું હોય, થર્મલ ઇન્સ્યુલેશન. થર્મલ ઇન્સ્યુલેશન એટલે હું? અંદર ઠંડુ હોય તો બહાર ગરમી હોય તો અંદર ઠંડુ રહે. ખબર કે નહીં? કાશ્મીરમાં જાઓ એટલે ખબર પડી જાય, ઠંડુ ગરમ બધું. તો થર્મલ કન્ડક્ટિવિટી માટે ક્લિયર. આતંકવાદી છે કાશ્મીરમાં. હા, આતંકવાદી આતંકવાદી વાળો અહીંયા આવી જાય ને કે તને કોઈ ગોળીએ ધરબી દે. ટર્માઇટ અગેન્સ્ટ રેઝિસ્ટન્સ કોણ સૌથી વધુ આપે? ટર્માઇટ રેઝિસ્ટન્સ સૌથી ઓછું કેમાં હોય? આમાં હોય. એની કરતા થોડુંક લેસ એઝ કમ્પેર ટુ બ્રિક. આમાં કેવું હોય? ટર્માઇટ રેઝિસ્ટન્સ હોતી નથી. સર, એવું કહી શકાય કે હીટ જલ્દી એબ્ઝોર્બ કરશે અને જલ્દી રિલીઝ પણ કરશે. હા હા તારાબેન કહી શકો. ચલો તો એફ્લોરન્સ સૌથી વધુ કેમાં જોવા મળે? એફ્લોરન્સ સૌથી વધુ, અને આમાં કેવું હશે? સૌથી ઓછું. એન્વાયરમેન્ટ ને ઇકો ફ્રેન્ડલી કયું વધારે હશે? એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મટીરિયલ કયું હશે? બોલો તો. મોર કમ્પેર ટુ બ્રિક. અને આ સૌથી વધુ કેમ? આ સૌથી વધુ હું કામ? આ સૌથી વધુ ડબલ એસી હું કામ? કારણ કે આને રીસાયકલ કરી શકાય, ફરીથી યુઝ કરી શકાય. બરોબર ને? વેસ્ટેજ સૌથી વધુ કેમાં થાય? વેસ્ટેજ છે સૌથી વધુ કેમાં થાય? બ્રિકમાં થાય. ક્યોરિંગ ની સૌથી વધુ રિક્વાયરમેન્ટ કેમાં જોવે? એટલે અત્યારે યુઝ કરીએ એ ડબલ એસી બ્લોક, બે ટાઈપના બ્લોક આવે. કિરણભાઈ હમણાં જોશું. ક્યોરિંગ ની રિક્વાયરમેન્ટ સૌથી વધુ કોને?
આને ઘણી વખત નો ક્યોરિંગ રિક્વાયર્ડ, નો ક્યોરિંગ રિક્વાયર્ડ. તમે કહો તો કઈ રીતના? આમાં ઘણી વખત કોનો યુઝ કરે? એડેસિવ મોટારનો યુઝ કરે. એડેસિવ નો યુઝ કરે એઝ અ મોટાર તરીકે બોન્ડ બનાવવા માટે. ક્લિયર? તો આ હતું તમારું રેડ બ્લિક, ફ્લાય એશ બ્રિક, ડબલ એસી બ્લિક બ્લોક. હવે ઈ નામ તો એડેસિવ નું ખબર નથી કયું યુઝ થાય, પણ એડેસિવ નો યુઝ કરે. હવે કોસ્ટ કોની વધારે ઓછી? આની કોસ્ટ સૌથી ઓછી. સર થર્મલ કન્ડક્ટિવિટી વાળું પાછું કહેજો ને. થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે હીટ કેમાં જલ્દી ટ્રાન્સફર થાય. બહાર તારો તડકો લાગતો હોય યસ, તો અંદરની દિવાલ કેટલી ગરમ જલ્દી થાય એને થર્મલ કન્ડક્ટિવિટી કહેવાય. આની કોસ્ટ સૌથી વધુ. બરાબર. ફ્લાય એશ બ્રિક એ રેડિશ બ્રિક કરતા સસ્તી ના હોય નહીં મારો ભાઈ. સેમ એઝ ઇટ ઇઝ તને એટલા જ પ્રાઇસમાં મળશે, સસ્તી નહીં મળે. થોડો ઘણો કદાચ ફરક હોય, માઇનોર એવો ફરક હોય, એટલો બધો ફરક નહીં મળે તને. સર એક ક્વેશ્ચન છે, સાઇટ ઉપર સ્ટાન્ડર્ડ બ્રિક કેમ યુઝ નહીં કરતા? કારણ કે મેન્યુફેક્ચર નથી કરતા. એકદમ સિમ્પલ વસ્તુ. એટલે એવું નહીં કેતો, મારી ધોઈ નાખશે ઓલો. કે ભાઈ પહેલેથી કેવું કે આપણે જે કન્વેન્શનલ ની સાઈઝ છે એ ફોલો થઈ આવેલી છે, બરોબર. અને મોસ્ટ ઓફ આપણે જે ડાયમેન્શન છે એ સેટઅપ એની આજુબાજુ જ થાય, કન્વેન્શનલ આજુબાજુ. કે લાઈક તમે જો 9 ની દિવાલ આવે તો બીમની જે વીથ હોય છે એ તમારી મિનિમમ 230 ની હોય છે, બરોબર. કોલમની વીથ હોય છે એ મિનિમમ 230 આજુબાજુ હોય. એટલા માટે મેઇનલી આપણે તમે બધી જગ્યાએ જોશો તો કન્વેન્શનલ બ્રિક જ જોવા મળશે. અને કન્વેન્શનલ બ્રિક યુઝ કરો કે સ્ટાન્ડર્ડ બ્રિક યુઝ કરો એનાથી કઈ ફરક પડતો નથી. તમારું જે મોટરની રિક્વાયરમેન્ટ હોય એ બંનેમાં કેવી જાય છે? સેમ જ જાય છે. આવું હું નથી કહેતો, આપણી PWD ની મેન્યુઅલ કહે છે. સર રેડ બીક સસ્તી સારી અને ડબલ એસી મોંઘું પણ વધારે સારું. તો ઇન જનરલ કયું સારું કે કેમ કહી શકાય? જો તારી પાસે પૈસા હોય તો તમે ડબલ એસી સારું કયો. જો તમારી પાસે પ્રણવ પૈસા ન હોય તો રેડ બ્રિક સારું. થઈ ગયું ને એકદમ. ત્રણે પોત પોતાના એડવાન્ટેજીસ, બરોબર. બેસ્ટ કયું રહ્યું એ ડિપેન્ડ કરે છે કઈ સિચ્યુએશન કઈ જગ્યાએ અને કેવું કરવા માંગો છો, અને તમારી પાસે ફંડ કેવું છે. બરોબર ને? મેં કઈ ખોટું કીધું હોય તો તમે મને કહી શકો છો સાહેબ કે ના ના કઈ ખોટું બોલે છો. એક્ઝેક્ટલી. બરોબર ને? સિચ્યુએશન હિસાબે યુઝ કરે. તમને બિલ્ડર પૈસા આપે, બરોબર, તો તમે ડબલ એસી બ્લોક યુઝ કરવાના. એક ક્વોલિટીની પ્લાય, બરોબર, જે અવેલેબલ નથી હોતી. કે આમાં તમને સ્મૂથ, હવે સ્મૂથ મળે તો એનાથી થાય હું કે તમારો બોન્ડ બનવો, બરોબર, માટે ઈ થોડો બને. હલો, વોઇસ કટ થાય છે એટલે. હલો. એકવાર કહી દેજો તો.
માપનો બરોબર ને? ફ્લાય એશ બ્રિક વાળું પાછું બોલજો ને. ફરીથી બોલી દઉં, ફ્લાય એશ માં જે તમારી ફ્લાય એશ રિક્વાયરમેન્ટ હોય, હાઈ ક્વોલિટીની ફ્લાય એશ જોઈએ, બરોબર ને? અને બીજું હું કે ઈ તમારી સ્મૂથનેસ વધારે આપે. તમારામાંથી કોઈ ફ્લાય એશ બ્રિક જોઈ છે કન્સ્ટ્રક્શન થતું? તો એ બ્રિકની તમે સરફેસ જોજો, જે નોર્મલ આપણી રેડ બ્રિક હોય એની કમ્પેરિઝનમાં સ્મૂથનેસ તમને વધારે આપે. તમને ખબર છે સ્મૂથનેસ વધારે હોય તો જે મોટાર સાથે તમારો જે બોન્ડ બનવો જોઈએ એ પ્રોપર બને નહીં, બરોબર ને? હા, પ્રાચીબેને સાચું કીધું. ફ્લાય એશ બ્રિકની એટલી બધી સ્ટ્રેન્થ તમને નથી મળતી, બરોબર? આને અત્યારે નાવ ડેઝમાં ગવર્મેન્ટ રનિંગ પ્રોજેક્ટમાં લઈ છે. ગવર્મેન્ટ ને આને થોડુંક ઇનિશિયેટિવ આપે છે કે તમારે ભાઈ બ્રિક મેશનરી કરવાનું છે તો એમાં ફ્લાય એશ બ્રિક જ યુઝ કરવાની. હા, મેનહોલમાં ફ્લાય એશ બ્રિક યુઝ થાય. ખબર કેમ? કોઈ મને કહે છે મેનહોલમાં હું કામ આ યુઝ થાય? એક્ઝેક્ટલી. લાઇટ ઇન વેટ તો ઠીક, લેસ કેમિકલ રિએક્ટિવ, સલ્ફેટ રેઝિસ્ટન્સ, કે આ બ્રિકને તમારું કેવું છે કે જે કેમિકલ્સ હોય અથવા તો સલ્ફેટ અટેક થવાના જે ચાન્સીસ કેવા રે ઓછા રે. બરોબર ને? આ મેનોલ વાળી તો મને નહોતી ખબર, મેં જોયેલું હતું પણ મેં કોઈ દી એંગલ નહોતો ખ્યાલ હતો. મસ્ત એવું જાણવા મળ્યું આજે. ચાલો, હવે આપણે વાત કરીએ, કોની વાત કરીએ? ડબલ એસી બ્લોકની. હવે વોઇસ ક્લિયર આવે છે ને? લોઅર સ્ટ્રેન્થ. હા, કે ના મેઇન ડિસએડવાન્ટેજીસ લોઅર સ્ટ્રેન્થ ને કારણે લોડ બેરિંગમાં યુઝ નથી કરતા. બરોબર, પરંતુ આના અમે બીજા ફાયદા હતા ને ઘણા છે. બરોબર, આના ફાયદા બહુ બધા છે. ચાલો તો લખાવો તો ફાયદા. ચાલો લખાવો ફાયદા. ચાલો, પ્રાચી બેને કીધું કે થર્મલ ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે. હાલો, ફાયર રેઝિસ્ટન્સ હોય, બરોબર છે. લાઇટ ઇન વેઇટ હોય. ઇકો ફ્રેન્ડલી મટીરિયલ છે. ડેડ લોડ રિડ્યુસ કરે. પછી વેલ સાઇઝ ઇન શેપ. હા કે ના? લેસ મોટર રિક્વાયર્ડ. મોટર ને હો, મોટર. એક્ઝેક્ટલી વર્ટિકાલિટી હારી આપે. સાઈઝ અને શેપ પ્રોપર હોય એના કારણે વર્ટિકાલિટી હારી આપે. અને વર્ટિકાલિટી હારી આપે તો તમારે પ્લાસ્ટર ઓછી થિકનેસ નું હોય તોય ચાલી જાય. સાચી વાત કે નહીં મહેશ? એક્ઝેક્ટલી, એના કરતા પણ સૌથી હારા મારો ફાયદો એનો મોસ્ટ ટાઈમ યાદ રાખજો કે તમારું લોઅર વોટર એબ્ઝોર્પ્શન.
સમટાઈમ્સ નો રિક્વાયર ફોર પ્લાસ્ટરિંગ. એક્ઝેક્ટલી. ઘણી વખત તો આની ઉપર પ્લાસ્ટરિંગ કરતા જ નથી. કન્સ્ટ્રક્શન પ્રોસેસ ફાસ્ટ થાય. વાહ મરભાઈ વાહ, સોરી બેન. કન્સ્ટ્રક્શન પ્રોસેસ ફાસ્ટ થાય. સાઈઝ હર્ષિલભાઈ તો આની ઘણી બધી સાઈઝ આવે. બરોબર, તમારે જે સાઈઝ ની રિક્વાયરમેન્ટ હોય એ સાઈઝ ની બનાવીને આપી જાય. રીસાયકલ થઈ જાય. એફ્લોરન્સ ની વસ્તુ. એફ્લોરન્સ. કટ કરો તો શેપ એકદમ સ્મૂથ મળે. વાહ સંકેતભાઈ. નો એફ્લોરન્સ. આની સરફેસ એટલી સ્મૂથ હોય કે તમે ડાયરેક્ટલી શું કરી શકો, પુટ્ટી એપ્લાય કરી શકો. હા કે ના. નો ક્યોરિંગ રિક્વાયર્ડ. બરોબર હે. નો અથવા તો લેસ. હવે અત્યારે મોટે ભાગે ઘર આના ઉપર જ બનવા માંડ્યા. આને કટ શેનાથી કરાય? ભાઈ હથોડી. ટક ટક ટક. કટર મશીન આવે તને એક્ઝેક્ટલી પોની સાચી કીધું. કટર મશીન આવે. આનો એક બીજો ડિસએડવાન્ટેજીસ ખબર હે? આનો એક બીજો ડિસએડવાન્ટેજીસ કે ભાઈ આને તમે અમુક હાઈટ સુધી કન્સ્ટ્રક્ટ કરો ને. અમુક ગુજરાતીમાં લખવાનું હતું, ઇંગ્લિશમાં લખું. અમુક હાઈટ નું કન્સ્ટ્રક્શન કરો પછી કોપિંગ ભરવું પડે. એક્ઝેક્ટલી. નહીતર થાય એવું કે બધો વજન એની ઉપર જ આવી જાય અને તૂટી જાય. જોયું હશે જે લોકો સાઈટ ઉપર ગયા હશે એમણે જોયેલું હશે. અમુક હાઈટની મેશનરી કન્સ્ટ્રક્શન કર્યા પછી ખાસ કરીને જે તમારું કયું હોય, લિંટલ લેવલ હોય. બરોબર ને દિનેશ? પીડીએફ વાંચીને આવ્યો હોય ને, સાચું કે? બિલ્ડિંગ મટીરિયલ ની જૂની પીડીએફ વાંચીને આવ્યો હોય ને. કેમ પણ ખબર પડી જ જાય. આમાં તમારું જે કોલમ અને મેશનરી નું જંકશન હોય ને, ત્યાં ટાચા મારો પડે. એક્ઝેક્ટલી. કેમ? કારણ કે બોન્ડ હરકો નો બને. કાં તો ચિકન મેશ નો યુઝ કરવો પડે. કેજો હો દિનેશ, ખોટું કઈક મારથી ભૂલાઈ જતું હોય તો. બરોબર ને? હવે અત્યારે નાવ ડેઝમાં આમાં એડેસિવ નો તો યુઝ થાય છે. થાય ને દિનેશ? એડેસિવ મોટાર. એડેસિવ મોટાર નો યુઝ થાય. આ મોટાર શું હોય ખબર? પહેલેથી થેલીમાં રેડી આવે. આની બેગ રેડી જ હોય. કોપિંગ સમજાવો ને. કોપિંગ સમજાવવાનું ન હોય, કોપિંગ બતાવવાનું હોય. ટાઇલ્સમાં પણ આવા એડેસિવ લગાવ્યા છે. એક્ઝેક્ટલી નિશાન.
રેડીમેડ તમારું આવે એડહેસિવ મોટારની થેલી, બરોબર, 25 kg ની આવે, 20 kg ની અરાઉન્ડ આવે. વોટર મિક્સ કરીને ડાયરેક્ટ એપ્લાય જ કરી દેવાનું. બતાવો તને કોપિંગ બતાવું. એકદમ થીન જોઈન્ટ રિક્વાયર્ડ. અને જોઈન્ટ હોય ને એકદમ થીન જોઈન્ટ હોય. 2 થી 3 અરાઉન્ડ હોય, 3 4 આજુબાજુ. ક્યોરિંગ ની પણ રિક્વાયર્ડ નથી. જો હાલો હાલો હાલો, ફોટા આવ્યા ફટાફટ જોઈ લ્યો. એટલે ભેગા ભેગા જે લોકોએ કોઈ દી સાઈટ ઉપર ગયા જ નથી એમને જો ક્લિયર થઈ જાય. આ કેવલભાઈએ ફોટા મૂક્યા છે, જોજો ખાલી આના જ ફોટા મૂકજો. જો આ રેડીમેડ મોટા બ્લોક, મોટા રેડી જ આવે તૈયાર જ, બરોબર ને. આવી રીતના વચ્ચે કોપિંગ ભરવું પડે. જો અહીંયા દેખાણું છે. કેમ પણ મસ્ત ફિનિશિંગ આવ્યું કે નહીં આવ્યું? હા એક્ઝેક્ટલી. આમાં હે ને તમારું ઇલેક્ટ્રિક કોઈ એપ્લાયન્સ આપવું હોય ને તો બી મગજમારી કરે. કેમ? કારણ કે ક્રેક તરત પડી જાય. એટલે આપણે ખબર ઘણી વખત ઇલેક્ટ્રિક વાયર માટેની પાઇપની ફિટિંગ કરતા હોય, તો ત્યાં તમારે એની ઉપર ચિકન મેશ મારવી જ પડે, નકર તો હાલે જ નહીં ભાઈ. અને કોસ્ટ કેવી હોય? હા એવું હોય, બરોબર ને. તો આ વાત કરી ડબલ એસી બ્લોકની. બોલો હવે કોઈને કાંઈ ડબલ એસી બ્લોકમાં કોઈ ડાઉટ રહ્યું હોય તો. સર આ ડબલ એસી બ્લોક નોર્મલ બ્રિક કરતા મોટા, તો મોટાર કેમ ઓછું જોવે? મોટારનું કામ શું હોય મારા ભાઈ? યસ, ખાલી પકડી રાખવાનું કામ હોય ને. તો ઈ આ એડહેસિવ એટલું આપી દે છે તો પછી શું કામ? ક્લિયર. એડહેસિવ મોટા ટાઇલ્સમાં વધારે ઇપોક્સી ભરીને એમાં શું ડિફરન્સ હોય? ઈ મારા ભાઈ અલગ, ઇપોક્સી અલગ. સ્મૂથ સરફેસ હોય તો બોન્ડિંગ પ્રોપર ના થાય ને, ના થાય એટલા માટે તમે જોજો આ બ્લોક હોય ને એની ઉપર ચાય કરીને સેજ રફ કરે, થોડુંક એવું રફ કરેલું આવે. હાલ ડબલ એસી બ્લોક ક્યાં યુઝ કરે છે? તો ઘણી બધી જગ્યાએ યુઝ થાય. ડબલ એસી બ્લોક વચ્ચે અલગથી મટીરિયલ થી વાટા ભરે એને શું હોય? એની ખબર હો કયું. હાઈ રાઈઝમાં વધારે યુઝ થાય, સાચી વાત છે. હીટના લીધે ગરમ. દિવ્યાંશભાઈ નો ક્વેશ્ચન એવો છે, ડબલ એસી બ્લોક કોન્ક્રીટ ના બનેલા ટ્રાન્સફર નો થાય. બોલો તો કેમ નો થાય? કારણ કે આપણે આમાં શું નાખેલું હોય? હોલો અને ડબલ એસી માં કેટલો ફરક? હોલો હોલો હોય, ડબલ એસી હોય. એટલે ઋષિ અલગ વસ્તુ જોઈએ ને. હોલોમાં તો કેવું હોય, વચ્ચેથી કાણું પાડીને આખું છૂટું કરી દીધું હોય. હા આખો તમારું સોલિડ જ હોય. ચાલો, એલ્યુમિનિયમ પાવડર યુઝ થાય ને. ઋષિ ખોટું નહીં લગાવતો મારા ભાઈ. હાલો હજી બે. ઘણી વખત તમને એવું લાગતું છે કે સાઈટ વાળા ને તમને મામું રમાડી જાય. સોલિડ કોન્ક્રીટ બ્લોક આવે અને બીજું આવે ડબલ એસી બ્લોક આવે. આ બંને અલગ હો.
તમે મોટે ભાગે પ્રાઇવેટમાં જોશો તો એ સોલિડ વાળા જ બ્લોક યુઝ કરે છે. કેમ ડબલ એસી મોંઘા પડે? આ તમારા નોર્મલ કોન્ક્રીટ ના બનેલા હોય. હમણાં કોઈક પૂછતું હતું ને, વોટર, સિમેન્ટ, સેન્ડ, ગ્રાવલ, પોર્સ એગ્રીગેટ એનાથી બનેલા હોય. હા, આપણે હમણાં ઉપર વાત કરી. સિમેન્ટ પ્લસ વોટર પ્લસ એર એન્ટ્રિંગ એજન્ટ પ્લસ સેન્ડ આનાથી બનેલો હોય. આની ડેન્સિટી વધારે હોય. 1800 થી લઈને 2400 સુધીની હોય. આની 500 થી 1000 સુધીની હોય. થર્મલ કન્ડક્ટિવિટી સોલિડ બ્લોક હોય બતાવજો ને યાર ભાઈ, કેમ બતાવો? થર્મલ કન્ડક્ટિવિટી વધારે હોય. આની કેવી હોય? ઓછી હોય. ખબર કઈ રીતના પડે? તો બેન વજન થી ખબર પડી જાય. લેસ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. વધારે. કેમ? રિસાયકલ થાય. ચાલો તો અર્થક્વેક સામે રેઝિસ્ટન્સ કોણ વધારે આપે? અર્થક્વેક સામે રેઝિસ્ટન્સ કોણ વધારે આપે? એક્ઝેક્ટલી આ રિટેનિંગ વોલમાં યુઝ થાય. બોલો તો. મોર અર્થક્વેક રેઝિસ્ટન્સ. કેમ એવું? કેમ અર્થક્વેક રેઝિસ્ટન્સ આમે કયો તો એવું? એક્ઝેક્ટલી. કેમ? લાઇટ ઇન વેઇટ હોય. આમે તમારામાંથી કોઈ જાપાન ગયું હે? તમારામાંથી કોઈ જાપાન નહીં ગયો? કાલે જ આવ્યો ને? ત્યાં જ રહેવું હતું ને, અહીંયા હું કામ આવ્યો? અર્થક્વેક પ્રોન એરિયા છે, બરોબર ને? એટલા માટે ત્યાં બધા ઘરે ને વુડન ના મોસ્ટલી હોય. કેમ વુડન ના હોય? કારણ કે વુડ કેવું હોય? લાઇટ ઇન વેઇટ. યુટ્યુબમાં ગયો તો ને. ક્લિયર. ફાયર રેઝિસ્ટન્સ થઈ જાય પણ મારો ભાઈ ત્યાં ફાયર ની કરતા વધારે ને અર્થક્વેક નું ડેમેજ વધારે થાય. એટલા માટે. બોલો હવે આમાં કોઈને કાંઈ બાકી રહ્યું હોય તો કયો. બોલો બધાને અહીંયા સુધી કમ્પ્લીટ છે? કલર ડિફરન્ટ હોય. આ થોડાક ધોળા હોય, આ થોડાક કાળા હોય. એટલે યાર એવું કોઈ નહીં. હાલમાં હાઈ રાઇઝરમાં શિયર વોલમાં કેમ વધુ પ્રોવાઈડ કરે એનું રીઝન તો એનું મારા ભાઈ અર્થક્વેક ભણશું ત્યારે રીઝન ખબર પડશે ને. અત્યારે સર એક ક્વેશ્ચન હતું, અત્યારે તલાટી છું તો બી ઇન્ટરવ્યુમાં એવું પૂછે કે ટેકનિકલ મૂકીને કેમ ગયા હતા તો શું રિપ્લાય આપ? પેલા મારા ભાઈ આટલું તો તૈયાર કરી લે, પછી એનું તલાટી વાળું રીઝન કરશું આપણે કઈક. ટેન્શન હું લે? અને હું તમને બધાને એક બહુ મસ્ત, અત્યારે નહીં કહું પણ 1 મહિના પછી એક તમને બહુ મસ્ત વસ્તુ કે જેના આધારે તમને આ બધા જે ક્વેશ્ચન લાગે ને કે કરપ્શન વિશે શું કેવું, આ જોબ વિશે શું કેવું, બેસવું કઈ રીતના, પોઝિશન કઈ રીતના રાખો,
આન્સર કઈ રીતના આપવાનો, કઈ જગ્યાએ ના પાડવાનું, કેવી રીતના ના પાડવાનું, એ બધી જ વસ્તુ તમને આવડી જાય. એની માટે તમને ધીરે ધીરે વસ્તુ કહી. ઇલેક્ટ્રિકમાં ક્રેક પડે તો એનું સોલ્યુશન કઈ? હા, એની ઉપર ચિકન મેશ મારી દેવાનું ને. બધી જ વસ્તુ ખબર પડી જાય, કેવા શૂઝ પહેરવાના, ચપ્પલ પહેરવાના, જીન્સ પહેરીને જવાનું, પાટલુન પહેરીને જવાનું, બરાબર બધી વસ્તુ ખબર પડી જાય. ટેન્શન ન લે. ચાલો, હવે અત્યારે હું ક્વેશ્ચન પૂછું એનો આન્સર આપી દે. જોયું સ્ટાર્ટર? સ્ટાર્ટર જોયેલું એ? એક્ઝેક્ટલી. આવું કઈક તમે લોકો ભણ્યા હશો. હું કામ ભાઈ કયો તો સ્ટાર્ટર? કોઈ મને કહે છે સ્ટાર્ટર હું કામ પ્રોવાઈડ કરીએ? એક્ઝેક્ટલી, કોલમના અલાઇનમેન્ટ માટે, પોઝિશન માટે, હોમવર્કને સપોર્ટ આપે. એક્ઝેક્ટલી, કોલમની પોઝિશન ફિક્સ કરવા માટે. ઈ તમારો ઇન્ક્લાઇન તો નથી થઈ જતો ને, ઈ ચેક કરવા માટે. એને પોઝિશનમાં એક્ઝેક્ટલી સેન્ટર લાઈનમાં છે કે નહીં ઈ ચેક કરવા માટે તો સ્ટાર્ટર કરીએ છીએ. તો સ્ટાર્ટર પૂરું થઈ ગયું. બરોબર, આ જ વસ્તુ મારે તમને સમજે છે. તો આની પાછળના કયા કયા રીઝન છે? તો પહેલું રીઝન છે કોલમનું ડાયમેન્શન મેન્ટેન કરવાનું. બરોબર ને? ડાયમેન્શન મેન્ટેન કરવા માટે, કોલમની પોઝિશન ફિક્સ કરવા માટે. પોઝિશન ફિક્સ કરવી હોય તો પોઝિશન ચેક કરવી હોય એની માટે. અને ત્રીજું, હોમવર્કને સપોર્ટ આપવા માટે. કોલમ ફગી ના જાય એટલા માટે. અલાઇનમેન્ટ ચેક કરવાનું બોલાય, ફગી ન જાય એવું નહીં બોલવાનું મારા ભાઈ. લોડ ટ્રાન્સફર નો આવે પ્રાચીબેન એની માટે નો કરીએ. બરોબર ને? આનું બીજું નામ ક્વિકર રતન છે. ઘણી જગ્યાએ સ્ટાર્ટર કે, ઘણી જગ્યાએ ક્વિકર કે. સ્ટાર્ટર શેનું બનેલું હોય? ચાલો તો સ્ટાર્ટર શેનું હોય? જનરલી આની તમે થિકનેસ જોવો તો 50 થી લઈને 100 ની થિકનેસ નું હોય. 50 થી લઈને કેટલા 100 ની થિકનેસ હોય. અને કેનું બનેલું હોય? કોન્ક્રીટ નું જ બનેલું હોય. પરંતુ જે ગ્રેડ નો કોલમ હોય એના કરતા હાયર ગ્રેડ નું હોય. કેમ એવું? કેમ એવું? એટલે આને સહને ઘણું બધું કરવાનું હોય ને એટલા માટે થોડુંક સ્લાઇટલી સ્ટ્રોંગર રાખે. બોલો ક્લિયર ને બધાને?
આની જે ટોપ સરફેસ હોય ને એ રફ રાખવાની. તમે જુઓ તો અહીંયા જો તમને રફ સરફેસ દેખાતી હશે. ઘણી જગ્યાએ આમાં ભૂલ કરે. કેમ એવું? બોન્ડ બનાવવા માટે મળે ને. બોલો ક્લિયર? વચ્ચે પોકેટ સતન રાખે કી કહેવાય એને. શું કહેવાય? કી કહેવાય. ઘણી જગ્યાએ કી કરે, કી રાખે અથવા તો પોકેટ કે. એનું શું કામ? બોન્ડ બને એટલા માટે. એક્ઝેક્ટલી રફ રાખેની જેવું. સર, પેનલ આપણી સામે આપણે જે ક્વેશ્ચન નો આન્સર આપી અને હશે તો સારું અને નહીં આપ્યો તો એવું માનવાનું ને સર. હશે તો સારો અને નહીં એટલે એવું કઈ ન હોય. તું ખોટું બોલ ને તોય આશા જ રાખે. સુદીપ, ભૂલાઈ નહીં જવાનું આપણે. ઓકે, ચાલો. હવે આપણે થોડીક ટ્રાન્સક્રિપ્ટ લઈ લઈએ. આજે આ ટોપિક બહુ થઈ ગયા. હાલો હવે આપણે ટ્રાન્સક્રિપ્ટ લઈએ. ચાલો લઈએ ટ્રાન્સક્રિપ્ટ. બિલ્ડિંગ મટીરિયલ અને કોઈકનો માઇક ઓન કરાવીએ ને આપણે એને ક્વેશ્ચન પૂછવાના સ્ટાર્ટ કરીએ. ચાલો, કોને પૂછ્યું? પાર્થ ને પૂછે. પાર્થ પટેલ, આસ્ક ટુ અનમ્યુટ. ના ના, કાલે નહીં, કાલે નહીં. પાર્થ પટેલ, હલો. કેમ ભાઈ? 1 મિનિટ લાઇબ્રેરીમાં છો એમ ને? કઈ વાંધો નહીં. ચલો, બહાર આવી ગયો કે નહીં? કઈ નહીં, આપણે કોઈક બીજાને ટ્રાય કરીએ. બી, પણ તારું નામ તો અહીંયા મળવું જોઈએ ને. બી, હાલો બી ભાઈ ને પૂછીએ. આસ્ક ટુ અનમ્યુટ. હલો. હાલો. હલો. હાલો. હાલો. એક જ મિનિટ હો. હલો, બોલો તો એક વાત. હાલો. હાલો. હા, અવાજ આવે છે ક્લિયર બધાને? તમારો થોડોક, હાલો ક્વેશ્ચન પૂછીએ. હલો, સિમેન્ટ ની અંદર ક્યાં ક્યાં ઇન્ગ્રેડિયન્ટ્સ રહેલા હોય? રિપ્લાય આપજો તો. સિમેન્ટ ની અંદર ક્યાં ક્યાં ઇન્ગ્રેડિયન્ટ્સ રહેલા હોય છે? લાઇમ, સિલિકા, એલ્યુમિના, આયરન ઓક્સાઇડ વગેરે ઇન્ગ્રેડિયન્ટ સિમેન્ટની અંદર આવેલા હોય છે. કયા કયા? લાઇમ, સિલિકા, એલ્યુમિના, હમ
આયરન ઓક્સાઇડ, તો એમાં લાઈમ શેના માટે એડ કરવામાં આવે છે? લાઇમ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે. તો અનસાઉન્ડનેસ કોણ પ્રોવાઈડ કરે? અનસાઉન્ડનેસ છે ઈ મેગ્નેઝિયા. કેમ લાઈમ અનસાઉન્ડનેસ નો પ્રોવાઈડ કરે? લાઇમ છે ઈ એક્સેસિવ થઈ જાય તો એક્સપાન્શન ને ક્રેક્સ આવે. હાલો. હેલો, હા બોલો બોલો. લાઇમ છે ઈ એક્સેસિવ થઈ જાય તો એક્સપાન્શન થઈ જાય એનું, એટલે સિમેન્ટ નો, અને હા, તો ક્રેક્સ લાઈમ આવી ને જાય. લીધે હતા ને અનસાઉન્ડનેસ તો આવે ને. હા હા. તો લાઈમ ને લીધે અનસાઉન્ડનેસ આવે એ મેજર કરવા માટે કયો ટેસ્ટ હોય? જેટલા સોરી લોકો સર. લાઈવ છે એને ક્વેશ્ચન એમ જ છે કે એમને પૂછવામાં આવે એ રીતના. લાઈમ ને લીધે અનસાઉન્ડનેસ આવે એ મેજર કરવા માટે કયો ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે? લેચ એટલી. ઓકે, કેમ એટલી બધી વાર લાગે છે? તો મેગ્નેશિયા ને લીધે અનસાઉન્ડનેસ આવે એ મેજર કરવા માટે? ઈ ખ્યાલ નથી સર. તો ઓટોક્લેવ ટેસ્ટ કેની માટે કરીએ? હા હા, ઓટોક્લેવ મેગ્નેશિયમ લીધે ઓટોક્લેવ. જો ઘણી વખત છે ને તમને આવી રીતના તને ક્વેશ્ચન પૂછે, કોઈ ક્વેશ્ચન નો આન્સર ન આવડતો હોય તો તમને બીજો ક્વેશ્ચન પૂછે, તો તમારે સમજવાનું કે કદાચ આનો આગળનાનો આન્સર હોઈ શકે. તો જ્યારે આવું તમારું ઇન્ટરવ્યુમાં બને ત્યારે તમારે કહેવાનું કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ, કે જે મેગ્નેશિયા માટેનું અનસાઉન્ડનેસ માટે આપણે શું કરીએ છીએ, ઓટોક્લેવ ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ, બરોબર ને? ઓકે. તો સિમેન્ટની અંદર કેવું એવું ઇન્ગ્રેડિયન્ટ છે કે જે એફ્લોરન્સ માટે જવાબદાર છે? બોલો તો ભાઈ. આલ્કલીસ. હે? આલ્કલીસ. અને સોડિયમ. આલ્કલીસ નું પ્રમાણ કેટલા ટકા કરતા વધારે હોય તો એ તમારું નુકસાનકારક છે? પર્સન્ટેજમાં હા, 30%. 30%. એમ? ના સર, એટલું ખ્યાલ નથી. બરાબર. બોગીસ કમ્પાઉન્ડ એટલે શું? બોલો બોલો. બોગીસ. સોરી સર, યાદ નથી આવતું બોગીસ. ક્યાં બોગીસ કમ્પાઉન્ડ હોય? ઓકે. ડાઈ કેલ્શિયમ સિલિકેટ, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, ટેટ્રા હા, કેલ્શિયમ એલ્યુમિનોફેરેટ ને ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ. બરોબર. એટલે કે તમારું C3S, C2S, C3A, C4AF આ બધા કેવા હા. છે? બોગીસ કમ્પાઉન્ડ. એટલે તમારે હા. આનો આન્સર એવી રીતના આપવો પડે કે જ્યારે આપણે શું કરીએ છીએ કે આપણા જે રો મટીરિયલ છે એને બર્ન કરો છો ત્યારે વેરિયસ કેમિકલ કમ્પાઉન્ડ ક્રિએટ થાય છે. એમાં મેઇનલી 4 કમ્પાઉન્ડ જે ક્રિએટ થાય છે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? બોગીસ કમ્પાઉન્ડ તરીકે બોગીસ. ઓળખવામાં આવે છે. જેમાં કયા કયા આવે? તો C3S આવે, C2S આવે, C3A આવે અને C4AF આવે. હમ. બરાબર. તો આમાંથી તમારે જલ્દીથી સિમેન્ટને સેટ કરવી છે તો કયું કમ્પાઉન્ડ યુઝ કરશો? ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ. કયું કમ્પાઉન્ડ છે કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટે જવાબદાર છે? ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટે ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ. કયું કમ્પાઉન્ડ છે કે જેની હીટ ઓફ હાઇડ્રેશન સૌથી વધારે હોય? હીટ ઓફ હાઇડ્રેશન સૌથી વધારે ટ્રાય કેલ્શિયમ સિલિકેટની. રિપેરિંગ વર્ક કરવું છે તો એવી જગ્યાએ કયું તમે યુઝ કરશો? રિપેરિંગ વર્ક C3S. અને માસ કોન્ક્રીટિંગ કરવું હોય તો? માસ કોન્ક્રીટિંગ એટલે કે લેસ હીટ, જેમાં ડાઈ કેલ્શિયમ સિલિકેટ. બરોબર. સિમેન્ટના આ કમ્પ્લીટ હાઇડ્રેશન માટે કેટલા વોટરની રિક્વાયરમેન્ટ થાય ભાઈ? કેટલા વોટરની? 38%. 30%? 38. 30? 8. એમાં કયું વોટર કેટલા ટકા હોય? 15% છે જેલ વોટર ને 23% બાઉન્ડ વોટર. ચાલો, હવે તમારો માઇક ઓફ કરી દો. હવે આપણે કોઈ એક બેનને પૂછીએ. પ્રાચીબેન, પ્રાચીબેનને પૂછીએ. હાલો.
ઓકે પાર્થ? પ્રાચીબેન? હલો, કેમ નહીં આવ્યું? ડેઈલી એક બોયઝ એક ગર્લ્સ બંનેનો વારો લઈશ. રિદ્ધિબેન ને કેવું એ? હાલો રિદ્ધિબેન ને પ્રાચીબેન નો રિપ્લાય આવી જવા દો. નો કે તો તમને પણ રિદ્ધિબેન ને ગોતવા ક્યાં આમાં? SS1 20. ચાલો કોણ છે? કોઈક બેન ને તો પૂછે તો ખરા. બીજું પ્રિયંકા બેન છે અહીંયા રહ્યા. નેમ સર્ચ કરતા નહીં આવડતું. ઓકે અહીંયા છે. સર બે પ્રાચી છે ગ્રુપમાં. કાંઈ વાંધો નહીં, હાલો તમારો વારો કાલે. રિદ્ધિબેન હા સર. અવાજ આવે છે ક્લિયર? હા. ચાલો તો હીટ ઓફ હાઇડ્રેશન એટલે શું? જે વોટર અને સિમેન્ટની કેમિકલ પ્રોસેસ જે થાય જે સ્ટ્રેન્થ. હલો હલો, કોઈને અવાજ આવે છે કે મારે એકને જ કટ થયો? જે CSH જેલ બનવા વખતે જોડે હીટ જનરેટ થાય, એ જે હીટ જનરેટ થવાની પ્રોસેસ છે એને હીટ ઓફ હાઇડ્રેશન કહે છે. હલો, હીટ ઓફ હાઇડ્રેશન ની પ્રોસેસ છે કોના ઉપર ડિપેન્ડ કરે? હીટ ઓફ હાઇડ્રેશન ની પ્રોસેસ સર જે કમ્પાઉન્ડ છે એના ઉપર આધાર રાખે કે કયો કમ્પાઉન્ડ છે. કયું કમ્પાઉન્ડ? અને રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન કોના ઉપર ડિપેન્ડ કરે? એની ફાઇનનેસ, જે સિમેન્ટની ફાઇનનેસ અને જે બીજું હતું એનું બીજું હું પોઈન્ટ ભૂલી ગઈ. ભૂલી ગયા ને? સિમેન્ટ બેગ ઉપર કઈ કઈ પ્રોપર્ટી લખેલી હોય? સર એની સ્પેસિફિક ગ્રેવિટી હોય, એનું વેઇટ, એનું વોલ્યુમ હોય, એની ફાઇનનેસ લખેલી હોય, કયા પ્રકારની સિમેન્ટ છે એ લખેલું હોય. તમે કેટલું ખોટું બોલ્યા? સ્પેસિફિક ગ્રેવિટી મેન્શન કરેલું હોય સિમેન્ટની બેગ ઉપર? હે સર ફાઇનનેસ મેન્શન કરેલું હોય? ચાલો તો સિમેન્ટ ફિલ્ડ ઉપર આવી જાય, તમે કઈ કઈ રીતના ચેક કરશો? સર એમાં હાથ નાખીને ચેક કરવાનું કે સિમેન્ટ ઠંડો છે કે નહીં, એનાથી એની હીટ ઓફ હાઇડ્રેશન ચાલુ થઈ છે કે નહીં એ ક્લિયર થાય. પછી જે સેકન્ડ પોઈન્ટ છે એની ફાઇનનેસ ચેક કરવા માટે, જે એને મસળતા સ્મૂથ ફિલિંગ આવે તો એ ફાઇનનેસ એના માટે. પછી જે પાણીમાં નાખતા એ થોડો સમય ઉપર તરે અને પછી એ પાણીમાં બેસી જાય, એનાથી એની પ્રોપર્ટી કઈ હતી સર એ તો મિસ કરી ગઈ, પણ આ ટેસ્ટ છે ને એક કરવામાં આવે. એનો કલર ગ્રીનિશ ગ્રે જેવો હોવો જોઈએ. અને લેબમાં કઈ કઈ રીતના ચેક થાય? સર લેબમાં એનો જે ફાઇનનેસ માટે છે એની પરમેબિલિટી ટેસ્ટ થાય છે. પછી જે એને સરફેસ એરિયા આપે ને એના ઉપરથી આપણે એની ફાઇનનેસ નક્કી થાય. એની જે સાઉન્ડનેસ જે ચેક કરી શકાય કે જે લીચેટલિયર અપાટસ થકી થઈ શકે. એની સિમેન્ટની જે ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ છે, જે એના વિકાટ અપાટસ થકી ચેક થઈ શકે. એની સ્પેસિફિક ગ્રેવિટી માટે બોટલ એક પિકનોમીટર બોટલ આવે, એનાથી ચેક થઈ શકે.
હાલો એ સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા માટે કઈ રીતના હોય? એમાં સિમેન્ટ ની સાથે બીજું શું યુઝ કરવામાં આવે? વોટરની ક્વોન્ટિટી ચેક થાય એનો વોટર થ્રુ. ઓકે, સિમેન્ટ ની સાથે વોટર એડ કરવામાં આવે તો સેટ નહીં થઈ જાય બીકર ની અંદર? સર મારી એરર થઈ સર. એમાં પેટ્રોલ યુઝ થાય છે જેથી ઈ સેટિંગ નું પ્રોસેસ ન થાય. પેટ્રોલ નાખશો તો એ તો વેપર માં કન્વર્ઝન નહીં થઈ જાય? ઉડી નહીં જાય? કેરોસીન યુઝ કરી શકાય? હા સર, હું પેટ્રોલિયમ પ્રોડક્ટ નો મને ધ્યાન આવ્યું કે હા તો એ કેરોસીન યુઝ કરવા પાછળનું રીઝન શું છે? તમે કે જોયું હશે કે જેથી ક્લે હોય તો ક્લે માં હતા ને આપણે કેરોસીન નો યુઝ કરીએ છીએ એની સ્પેસિફિક ગ્રેવિટી જાણવા માટે, અને સિમેન્ટ માં હતા ને કેરોસીન નો યુઝ કરીએ છીએ. કેમ? કારણ કે સર જે એનું બાઇન્ડિંગ ના લીધે એ ઘણીવાર છે ને જે વોલ્યુમ છે એ એનું ઇન્ક્રીઝ કરી શકે છે ક્લે ની અંદર, જે એનું બલ્કીનેસ જે કે છે એના લીધે. નહીં, કારણ કે ઈ- એ કેવું છે, નોન પોલાર તમારું લિક્વિડ છે. જ્યારે વોટર છે એ તમારું બાયપોલાર લિક્વિડ છે, અને આમાં તમારું કેવું થાય છે, સિમેન્ટની સાથે યુઝ કરો તો બોન્ડિંગ બનાવે, અને ક્લેની સાથે યુઝ કરો તો ક્લે ઉપર તમારા પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ આવેલા હોય, તો એ જે તમારા વોટરમાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ સાથે આવેલા હોય તો એની સાથે એટ્રેક્ટ થઈ જાય, તો જે તમારું એમની અંદરથી એર ટ્રેપ થયેલી હતી તમારી રિમૂવ થવી જોઈએ ક્લેની અંદરથી, એ પ્રોપર રીતના રિમૂવ ન થાય એટલા માટે આપણે શું કરવું પડે છે? કેરોસીનનો યુઝ કરવો પડે છે. બેન, હા સર. કયા કયા ટાઈપના સિમેન્ટ આવે? સર ઓપીસી એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, પીપીસી પોઝોલાના પોર્ટલેન્ડ સિમેન્ટ, પોઝોલાના સ્લેગ સિમેન્ટ, વ્હાઇટ સિમેન્ટ, હાઇડ્રોફોબિક સિમેન્ટ કે જે વધારે મોઇસ્ચર વાળું એરિયા હોય ત્યાં આગળ, વોટર રેઝિસ્ટન્ટ જ્યાં જરૂર હોય ત્યાં આગળ યુઝ થઈ શકે. પછી હ્યુમિડિટી માટે બેટર ફાયર રેઝિસ્ટન્સ કઈ સિમેન્ટ આપશે? બેટર ફાયર રેઝિસ્ટન્સ સર હાઈ એલ્યુમિના સિમેન્ટ આપશે સર. એના સિવાય સર હાઈ સ્ટ્રેન્થ હાઈ પરફોર્મન્સ સિમેન્ટ પણ એ વસ્તુ આપશે સર. હાઈ પરફોર્મન્સ સિમેન્ટ કઈ રીતના બને? સર એ મને રિમેમ્બર નથી, સોરી સર. એ ટાઈપની સિમેન્ટ જ ન આવે બેન, હાઈ પરફોર્મન્સ સિમેન્ટ. ચાલો, સિમેન્ટની ક્વોલિટી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સિવાય બીજા કયા કયા ઉપર ડિપેન્ડ કરે? ચાલો આન્સર આપો તો. સર સિમેન્ટની ક્વોલિટી તે હમ બીજા કોના કોના ઉપર ડિપેન્ડ કરે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સિવાય? સર એની જે કમ્પાઉન્ડ છે એના ઉપર પણ બેટર ડિપેન્ડ કરે. આપણે પ્રેય પટેલ કરીને છે, એમને હવે આપણે લઈએ, બરોબર ને? તમારું માઇક અનમ્યુટ કરજો ને પ્રેય બેન, તમે હવે તમારું માઇક બંધ કરી શકો છો. હેલો. પેલા તો તમને બધાને કહી દો, પ્રેય હે ને ઓલરેડી જીએમસી નું હમણાં ઇન્ટરવ્યુ આપેલો, બરોબર ને પ્રેય? હા સર. અને ઓલરેડી સિલેક્ટેડ છે જીએમસી એઈ માં. હું તો એક તારો એક્સપિરિયન્સ શેર કરને બધા જોડે. એક્સપિરિયન્સમાં સર મતલબ શું આમ એક્ઝેક્ટ એટલે કેવો અનુભવ રહ્યો? પહેલી વાર તારું જીપીએસસી નું ઇન્ટરવ્યુ હતું આઈ થિંક, બરોબર ને? હલો રહ્યો હતો? હલો, તમારો અવાજ કટ થાય. વોઇસ કટ થાય છે સર. હવે હવે આવે છે ક્લિયર, બોલો. એટલે એક્સપિરિયન્સમાં તો સર એવું હતું કે પ્રિપરેશન તો એટલી હતી નહીં, પણ મેઇન તો જોવા જઈએ તો કોન્ફિડન્સ તમારું વધારે મેટર કરે છે ત્યાં. હમ મારા ઇન્ટરવ્યુમાં ઘણા એવા ક્વેશ્ચન હતા જે થોડા ઓકવર્ડ અને એ ટાઈપના હતા, પણ જેટલા કોન્ફિડન્સથી તમે બીજા આન્સર જેટલા તમને આવડતા આન્સર કરશો અને ના આવડતા ક્વેશ્ચન્સમાં તમે જેટલા કોન્ફિડન્સથી ના પણ બોલી શકશો એનો થોડો પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે. એટલું આ ઇન્ટરવ્યુ પરથી ઘણું લાગ્યું એમ.
આપણે આની પેલા આગલે દિવસે જ વાત થઈ હતી કેમ કે તું મોક આપી નહોતો એગો ત્યારે ફોન હતો ત્યારે મેં હા તને સર આ જ વસ્તુ કીધેલી હતી કીધી કે નહીં કે જે હા તું સર આન્સર આપે એક મેઇન કોન્ફિડન્સ થી આપો જો તમે અત્યારે અત્યારે તમને જો બેઝિક ક્વેશ્ચન પૂછીએ છીએ તો એનો પ્રોપર આન્સર નથી નીકળતો બરોબર ને એટલે મેઇન છે ને જે છે એ તમે અત્યારે બોલવાની પ્રેક્ટિસ કરો કોઈ પણ નાનો અમથો ક્વેશ્ચન પૂછે તો પણ એ તમે શાંતિથી જવાબ આપવાનો ટ્રાય કરો કેટલા માર્ક્સ હતા તારે પ્રેય 50 હતા સર 50 માર્ક્સ હતા અને એને ક્વેશ્ચન એ અઘરા પૂછેલા હતા એવા નહોતા કે ઈઝી પૂછેલા હતા કંઈક મારા ખ્યાલથી એક ઓલું NIT ને IIT વચ્ચેનો ડિફરન્સ પૂછેલો હતો એવું જ હતું ને હા સર મેં મતલબ ગ્રેજ્યુએશનનું ફાઇનલ યર આઈઆઈટીમાં કર્યું હતું આઈઆઈટી બોમ્બેમાં એટલે એના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછ્યા હતા કે ત્યાંની હોસ્ટેલ્સ કન્ડિશન્સ કેવી છે અને ત્યાં તમારા પ્રમાણે શું ઇમ્પ્રૂવ થઈ શકે ચેરમેન સરે એવા ક્વેશ્ચન પૂછ્યા હમ હા બરાબર અને ઈ લોકો કઈ ડરાવે કે એવું કઈ કરે કે કોઈ ક્વેશ્ચન નો આન્સર તારથી ખોટો અપાઈ ગયો કે એવું કઈ હોય ના સર એ આગળ મૂવ ઓન જ કરી લે તમને કોઈ ના આવડતો હોય ક્વેશ્ચન તો તમને આમ સિમ્પલી કહે કે ઓકે વાંધો નહીં એમ કરીને સેકન્ડ ક્વેશ્ચન પર શિફ્ટ થઈ જાય જો તમે ના પાડી દો ક્લિયરલી તો હમ. કેટલા મિનિટ ચાલ્યું હતું ઇન્ટરવ્યુ એપ્રોક્સ 17 મિનિટ 15-17 મિનિટ જેવું ચાલ્યું હતું અને કેટલા ક્વેશ્ચન અંદાજે પૂછેલા હશે ક્વેશ્ચન એક્ઝેક્ટ કાઉન્ટ તો નહીં કર્યા પણ અંદાજે એપ્રોક્સ એક મેમ્બર કેટલા 8-10 ક્વેશ્ચન એ ટાઈપ પૂછ્યા હતા એમ એક ક્વેશ્ચન હોય એના પર પછી ક્રોસ ક્વેશ્ચન હોય ને એ રીતે હતું અંદર અંદર ડીપમાં લેતા જાય એક ક્વેશ્ચન માંથી બીજો હા હા બરોબર અને કેવું રેપિડ ફાયર માં પૂછે કે તમને થોડુંક પોઝ લેવાનો અથવા તો વિચારવાનો ના કેવો આમ એટલું ઇન્ટરવ્યુમાં એવું જ છે મને એવું લાગ્યું કે જેટલા પોઝ લઈને એક ક્વેશ્ચન જે આવે તમારા જોડે એને થોડું સમજીને એક થોડો પોઝ લઈને આન્સર આપો તો એનું થોડું બેટર ઇમ્પેક્ટ પડે એમને કઈ એટલું ઉતાવળ કરતા એવું એવું કઈ હોતું નથી એ લોકો શાંતિથી જ પૂછે અને કોઈ ક્વેશ્ચન મારે લાઈક એવો ક્વેશ્ચન પૂછ્યો તો એક કે એક રિસાયકલ્ડ વોટર યુઝ કરવું હોય કોઈ બિલ્ડિંગમાં તો હા એનું કંઈક પૂછતા ડ્યુઅલ પ્લમ્બિંગ સિસ્ટમ એવું પૂછ્યું હતું મને ક્વેશ્ચનમાં પણ મને બરાબર સમજાયું નહોતું એટલે મેં એમને કીધું કે સર ડ્યુઅલ પ્લમ્બિંગ સિસ્ટમનો ખ્યાલ નથી એટલે એ પહેલા તમને સમજાવશે એમ કે શું હોય ડ્યુઅલ પ્લમ્બિંગ સિસ્ટમ એમાં આવું હોય એમ પછી એના પરથી પછી તમને ક્વેશ્ચન પૂછશે તો કંઈક એ નવું હમ પૂછશે તો એને થોડું સમજાવશે ખરા કે આવું હોય તો તમારા પ્રમાણે આમાં શું હોય શકે એમ એમને એવું પૂછ્યું હતું કે એક એક્સ્ટ્રા વોટર સપ્લાય માટે એક એક્સ્ટ્રા એલિમેન્ટની કોઈ અલગ વસ્તુની જરૂર પડે એ શું હોય એ મને નહોતું આવડ્યું તો મેં ના જ પાડી દીધી તો એ અમને આગળ મૂવ ઓન કરી દીધું બરાબર કારણ કે ઘણી વખત એવું બને કે આપને જે પૂછીએ બરાબર સાહેબ જે પૂછવા માંગતા હોય એ આપને નહીં ખબર હોય હા સર તો એવું જ હતું બીજો એક હા ક્વેશ્ચન હતો કે બોર ડેવલપમેન્ટનું પૂછ્યું હતું વેલ ડેવલપમેન્ટમાં શું ધ્યાન રાખવું પડે એમાં DHP DRP એવું કંઈ પૂછ્યું હતું એ પણ ખ્યાલ આવ્યો જ નહોતો મને કંઈ કે શું પૂછવા માંગે મેં ના જ પાડી દીધી હતી કે સર ખ્યાલ નથી આવતું ક્વેશ્ચન અને ઘણી વખત તો મેં એવું હતું જોયેલું છે કે તમારી આગળ જે કેન્ડિડેટ ઇન્ટરવ્યુ દઈને ગયો હોય ને એના અમુક જે રહી ગયેલા આન્સર હોય તો ઈ હતા તમને ક્વેશ્ચન પૂછી શકે છે અને તમે એનો આન્સર કેવો આપો છો એના બેઝ ઉપર જજમેન્ટ કરતા હોય એટલે આ ઘણી વખત તમે વિચારતા હશો કે આવું અચાનક જ ક્વેશ્ચન ક્યાંથી આવી ગયો તો એ આગળ વાળાને ક્વેશ્ચન પૂછેલો હોય અથવા તો એના ઇન્ટ્રોમાં એવું કંઈક મેન્શન કરેલું હોય કે એને ક્વેશ્ચન આવ્યો હોય તેના બેઝે તમને પૂછી શકે બરાબર ને હા સર ઓકે ચલો આ જે આપણે પ્રેયભાઈ ને જે ક્વેશ્ચન મોકલ્યા ને એનું ટ્રાન્સક્રિપ્ટ કાલ મોકલી દે બરોબર અને બીજાને કાલે હતા 2-3 જણાને ક્વેશ્ચન પૂછશું બરોબર આવી રીતના ડિસ્કશન કરતા જાવ તમારી રીતે હતા ડિસ્કશન કરો બોલવાનો ટ્રાય કરો બરોબર ઘણી વસ્તુનો ફરક પડશે બરાબર હા સર ઓકે સારું લે પ્રેય